હવે આપણે આગળ વાક્ય રચના જોઈ એ વાક્ય રચનાના સંદર્ભમાં આપણે વાક્યનું જે આપણે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં ટ્રાન્સફોર્મેશન જોતા હતા એવું એક વાક્ય લઈએ. તો અહીંયા જુઓ કે he watches TV daily. આવું વાક્ય છે, બરાબર છે. આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે. સાદો વર્તમાન કાળ અકાર છે. તો હવે સાદા વર્તમાન કાળનું અકાર વાક્ય આપણે બનાવ્યું, હવે આપેલું છે, તો એને નકાર બનાવવું હોય તો અહીંયા શું લખીશું? હી, અહીંયા વોચી છે એટલે ડઝ નોટ વોચ ટીવી ડેઈલી. આ વાક્ય નકાર થયું. આગળનું રિપીટેશન થાય છે અહીંયા, એટલે ધ્યાન રાખજો, આગળનું પણ સાથે સાથે થઈ શકે. હવે ઉલટ પ્રશ્ન જોઈએ તો ડઝ આગળ લઈ જાઓ તો ડઝ હી વોચ ટીવી ડેઈલી. આ સાદો વર્તમાન કાળ થયો. હવે આનું આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાંથી આપણે એને સાદા ભૂતકાળમાં ફેરવીએ. તો સાદા ભૂતકાળમાં ફેરવીશું તો પહેલા અકાર વાક્ય આવશે. તો અકાર વાક્યમાં એની વાક્યના શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા હી તો એમને એમ રહેશે, પણ વોચનું શું થઈ જશે? વોચડ ટીવી. અને ડેઈલી છે એ ડેઈલી જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા યસ્ટરડે. સમજો, શબ્દને બદલવો પડે. ત્યારે ખ્યાલ ભૂતકાળ થયું એટલે અહીંયા ડેઈલી લખી શકાય ને, યસ્ટરડે આવે. હવે અહીંયા વોચડ છે તો એનું નકાર વાક્ય બનાવો તો શું બનશે? કે હી ડીડ નોટ. હવે ડીડ નોટ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ નોટ વોચ ટીવી યસ્ટરડે. આ બીજું થયું. હવે એને ઉલટ પ્રશ્ન બનાવીએ તો શું થશે? ડીડ આગળ જતું રહેશે. તો ડીડ હી, ડીડ આવ્યું એટલે ફરી ક્રિયાપદનું મૂળ રૂપ. વોચ ટીવી યસ્ટરડે. આ થયો સાદો ભૂતકાળ. સાદા વર્તમાનને સાદો ભૂતકાળ બનાવ્યો. હવે આપણે એને સાદા ભવિષ્યકાળમાં ફેરવીએ. તો સાદા ભવિષ્યકાળમાં ફેરવીએ તો સાદા ભવિષ્યકાળમાં શું આવશે? શેલ અને વિલ. તો શેલ વિલમાં આપણે જોઈએ કે હી સાથે શું આવશે? વિલ. હવે વિલ આવ્યું એટલે ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ. હી વિલ વોચ ટીવી. અને અહીંયા યસ્ટરડે પણ અહીંયા ભવિષ્યકાળ આવ્યો એટલે અહીંયા શું લખીશું? ટુમોરો. હી વિલ વોચ ટીવી ટુમોરો. હવે એનું નકાર બનાવો તો સાદા ભવિષ્યકાળમાં પ્રકાર નકાર પ્રશ્નના વાક્ય રચનામાં બહુ ફરક હોતો નથી. તો ખાલી શેલ વિલ પછી નોટ મૂકો એટલે નકાર થઈ જાય. તો હી વિલ નોટ વોચ ટીવી ટુમોરો. અને વિલ શેલને આગળ લઈ જાઓ એટલે શું થશે? ઉલટ પ્રશ્ન બનશે. તો વિલ હી વોચ ટીવી ટુમોરો. આ થયું એ સાદા ભવિષ્યકાળનું થયું. એનો ગોઈંગનો ઉપયોગ કરવો હોય તો ગોઈંગનો ઉપયોગમાં આપણે, જો કે ગોઈંગનો ઉપયોગ બહુ મહત્વનો નથી, પણ ગોઈંગનો ઉપયોગ કરવો હોય તો આપણે શેલ વિલની જગ્યાએ શું મૂકી દઈશું? શેલ વિલની જગ્યાએ શું મૂકી દઈશું? આપણે એને શેલ ની જગ્યાએ ગોઈંગ ટુ. તો હી ઇઝ ગોઈંગ ટુ વોચ ટીવી ટુમોરો. હી ઇઝ નોટ ગોઈંગ ટુ વોચ ટીવી ટુમોરો. અને ઇઝ હી ગોઈંગ ટુ વોચ ટીવી ટુમોરો એવું લખી શકાય, પણ એ આપણે જરૂર નથી. હવે આપણે જોઈએ ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળમાં આપણે આકાર વાક્ય જોઈશું. તો એમાં શું આવશે? હવે અહીંયા શેલ વિલ છે એની જગ્યાએ શું આવશે? ઇઝ. એમાં અને ક્રિયાપદનું એનજી વાળું રૂપ આપણે હાલ જઈ શીખીએ. તો અહીંયા હી ઇઝ વોચની જગ્યાએ શું થશે? વોચિંગ ટીવી. અને ટુમોરોની જગ્યાએ નાવ. બરાબર છે. હવે એનું નકાર બનાવો તો ચાલુ સાદા ભવિષ્યકાળની જેમ ચાલુ વર્તમાન કાળમાં પણ વાક્ય રચનામાં બહુ ફરક રહેતો નથી. ખાલી ઇઝ એમાં પછી નોટ મૂકશે એટલે નકાર થઈ જશે. તો હી ઇઝ નોટ વોચિંગ ટીવી
નાવ અને ઇઝ અમારા આગળ લઈ જાઓ એટલે ઇઝ હી વોચિંગ ટીવી નાવ. તો આ જે છે એક જ વાક્યમાંથી આપણે બધા વાક્યનું ટ્રાન્સફોર્મેશન કર્યું એટલે કોઈ પણ જો કે કોઈ પણ વાક્ય હોય એ વાક્યનો તમને ક્લિયર કોન્સેપ્ટ ખ્યાલ હોય કે ભાઈ આ વાક્યનો આ રીતે ફેરફાર થાય તો એ વાક્યનો તમને ફેરફાર કોન્સેપ્ટનો ખ્યાલ આવી જશે તો કોઈ પણ વાક્ય છે એનું તમે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં રૂપાંતર કરી શકશો. હવે મિત્રો આપણે બીજું ઉદાહરણ જોઈએ એવું ને એવું એટલે જેને તમને વધારે ખ્યાલ આવે એનો કોન્સેપ્ટ. દાખલા તરીકે અહીંયા આપણે ફરીથી જોઈએ આપણે કે સાદો વર્તમાન કાળ બરાબર આકાર. અહીંયા આપણે લખીએ ધ ફાર્મર plows the field. Regularly. આવું એક વાક્ય છે ધ ફાર્મર પ્લાઉઝ ધ ફિલ્ડ રેગ્યુલરલી. તો હવે આ વાક્ય છે પ્લાઉઝ છે તો અહીંયા નકાર વાક્ય બનાવ્યું છે એટલે શું થશે ધ ફાર્મર. હવે અહીંયા પ્લાઉ છે તો ડઝ નોટ માનો કે ફાર્મર્સ અને પ્લાઉ એકલું હોય તો એ ડુ નોટ આવે બરાબર. તો ધ ફાર્મર અહીંયા પ્લાઉ છે એટલે ડઝ નોટ પ્લાઉ ધ ફિલ્ડ અને એ શું આવ્યું રેગ્યુલરલી. તો નકાર થયું. હવે એનું પ્રશ્નાર્થ બનાવો તો પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે ડઝ આગળ મૂકી દો ડઝ ધ ફાર્મર ક્રિયાપદનું મૂળ રૂપ પ્લાઉ ધ ફિલ્ડ રેગ્યુલરલી. આ એક વાક્ય થયું. હવે માનો કે એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવું છે તો સાદા ભૂતકાળના આકારમાં ફેરવશે એટલે શું થશે એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ વાક્યનું જ્યારે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં રૂપાંતર કરો ત્યારે માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર થાય એટલું યાદ રાખવાનું. ક્રિયાપદનો જ ફેરફાર નહોતો ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ અને પાછળ તો એને શબ્દો આપેલા હોય તો એનો ફેરફાર કરવાનો બીજો કોઈ ફેરફાર વધારાનો કરવાનો નથી. તો અહીંયા કર્તા તરીકે તો કોઈ ફેરફાર થવાનો ધ ફાર્મર બરાબર. હવે અહીંયા પ્લાઉડ છે પ્લાઉડનું ભૂતકાળ કરી દેવાનું તો પ્લાઉડ ધ ફિલ્ડ પ્લાઉ ધ ફિલ્ડ અને અહીંયા રેગ્યુલર છે રેગ્યુલરલી છે એની જગ્યાએ આપણે શું લખીશું અહીંયા yesterday બરાબર. તો અહીંયા રેગ્યુલર જગ્યાએ yesterday આવી ગયું. હવે અહીંયા ઈડી લાગ્યું છે તો એનું નકાર બનાવશે ત્યારે શું આવશે તો ધ farmer मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं दिल में है अरमान यही कुछ कर जाएं सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है मैं पत्थर पर लिखी इबारत हूं शीशे से कब तक तोड़ोगे मिटने वाला मैं नाम नहीं तुम मुझको कब तक रोकोगे did not plow the field
યસ્ટરડે. અહીંયા ઈડી છે એટલે ડીડ નોટ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. અને હવે પ્રશ્નાર્થ લઈએ તો પ્રશ્નાર્થમાં શું આવશે? ડીડ આગળ જતું રહે છે. Did the farmer plow the field yesterday? આ શું થઈ ગયું? પ્રશ્નાર્થ વાક્ય. બરાબર છે. હવે આના વાક્યનું આપણે સાદા ભવિષ્યકાળમાં રૂપાંતર કરીશું. સાદા ભવિષ્યકાળમાં રૂપાંતર કરો શું આવશે? શેલ વિલ આવશે. તો અહીંયા આપણે લખીએ કે ધ ફાર્મર વિલ પ્લાવ. એ બધું મૂળ રૂપ શેલ વિલ પછી પ્લાવ ધ ફિલ્ડ અને યસ્ટરડે જગ્યાએ શું આવશે? ટુમોરો. શેલ વિલ પછી નોટ મૂકો એટલે શું થઈ જાય? નકાર થઈ જાય. ધ ફાર્મર will not plow the field tomorrow. અને will શેલને વાક્યની શરૂઆતમાં લઈ જાવ એટલે પ્રશ્ન, ઉલટ પ્રશ્ન, મતલબ કે will the farmer plow the field tomorrow. બરાબર, આ થયું વાક્ય. હવે માનો કે એનું ગોઈંગ ટુ બનાવવું હોય તો વિલ શેલની જગ્યાએ શું મૂકીશું? ઇઝ એમ આર ગોઈંગ ટુ. તો ધ ફાર્મર ઇઝ ગોઈંગ ટુ પ્લાવ ધ ફિલ્ડ ટુમોરો. ફેરફાર કર્યો ને, ઇઝ નોટ ગોઈંગ ટુ પ્લાવ અને આમાં ઇઝ ધ ફાર્મર ગોઈંગ ટુ પ્લાવ એમ લખી શકાય. અને માનો કે ચાલુ વર્તમાન કાળ લખવો છે તો એનું હકાર વાક્ય શું થશે? ધ ફાર્મર તો શબ્દ એમનો એમ રહેશે, કરતા છે. ધ ફાર્મર ઇઝ અને ક્રિયાપદ છે પ્લાવ, તો પ્લાવનું શું થશે? પ્લાવિંગ ધ ફિલ્ડ. અને ટુમાની જગ્યાએ આપણે શું લખીશું? નાવ. હવે જેમ આની જેમ આમ જ ઈ એમાં નોટ પછી નોટ મૂકી દેશો તો ધ ફાર્મર ઇઝ નોટ plowing the field now. અને ઇઝ અમારા વાક્યની શરૂઆતમાં ઇઝ ધ ફાર્મર plowing the field. Is the farmer plowing the field now? તો હવે જુઓ, આ જે ઉદાહરણ છે આપણી, બરાબર, આ એક વાક્યમાંથી બધા ટેન્સમાં ટ્રાન્સફોર્મેશન. તો એ રીતે હું અહીંયા એક એક્ઝામ્પલ લખું છું, તમે જાતે પ્રયત્ન કરશો તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે એ લખીએ આપણે કે મનન લર્ન્સ ઇંગ્લિશ રેગ્યુલરલી. બરાબર છે. તો આ જે ઉદાહરણ છે એ ઉદાહરણનું આ રીતે તમે બધામાં ફેરવશો તો તમને એના ઉપરથી ખ્યાલ હશે કે વાક્યનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય છે. વાત કરીએ વિસનગરની. વિસનગરમાં ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થાએ એક અનોખો પ્રયાસ કર્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનના દિવસોમાં શૈક્ષણિક નગરી વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો પ્રવાહ અવિરત રાખવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ કે રાષ્ટ્રના ઘડતરનો પાયાના શિક્ષણ માણવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. જોકે સરકારની સાથોસાથ શૈક્ષણિક નગરી ગણાતા વિસનગરમાં પણ ખાનગી કોચિંગ ક્લાસના 15 જેટલા અનુભવી શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ઘરે બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે, જેમાં શિક્ષકો દ્વારા પોતાના ઘરેથી જ અભ્યાસક્રમનું વિડીયો રેકોર્ડિંગ કરી જીનિયસ ક્લાસ નામની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે.
જેથી વિદ્યાર્થીઓ પોતાના સમય અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ અભ્યાસ કરી શકે. ડિજિટલ શિક્ષણનો આ પ્રયાસ ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓ લોકડાઉનમાં પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. અતુલ પટેલ, ZSTV, વિસનગર. નવું આયોજન જે કર્યું છે ડિજિટલ વર્કની અંદર એ કઈ ટાઈપનું છે, શું છે, જરા માહિતી આપો. આપણે બધા જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ બધું બંધ છે, જેના પરિણામે બાળકો આખો દિવસ ઘરે બેસી રહે અને એમના અભ્યાસ ઉપર એની ખરાબ અસર પડતી હોય છે. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને બાળકોનો અભ્યાસ પણ ચાલુ રહે એ માટે અમે જીનિયસ ક્લાસીસ નામની સંસ્થા વર્ષોથી વિસનગરમાં ચલાવીએ છીએ. મારા બધા શિક્ષકો અને મેં એવો વિચાર કર્યો કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને બાળકો ઘરે બેસીને અભ્યાસ કરે એ માટે અમે યુટ્યુબ ઉપર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ ચાલુ કરી છે, જેમાં ધોરણ 8થી ધોરણ 12 સુધીના બધા ધોરણોના વિષયો ભણાવાય છે અને દરરોજ 4 કલાકના વિડીયો લેક્ચર્સ અપલોડ કરીએ છીએ, જે બાળકો ઘરે બેસીને આરામથી જોઈ શકે છે. આનો રિસ્પોન્સ ખૂબ સારો છે અને ખાસ અગત્યની વાત એ છે કે અત્યાર સુધી અમે ઓફલાઈન ભણાવતા હતા અથવા વિડીયો લેક્ચર્સ મૂકતા હતા ત્યારે માત્ર અમારા બાળકો જ એનો લાભ લઈ શકતા હતા, પરંતુ હવે યુટ્યુબ જેવું સોશિયલ માધ્યમ અપનાવવાથી વિસનગર સિવાયના અમારા ક્લાસીસ સિવાયના બાકીના સમગ્ર ગુજરાતના બાળકો પણ આનો લાભ લઈ શકે છે. અને આનો સૌથી મોટો એ ફાયદો છે કે એકવાર વિડીયો જોયા પછી ફરીવાર પણ તમને કોઈ ડાઉટ હોય તો ફરીવાર તમે વિડીયો જેટલી વાર ઈચ્છા હોય ત્યાં સુધી એ જોઈ શકો છો.